ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સાથે મળીને રાહુલ ગાંધી ઉપર દિલ્હી અને મહારાષ્ટ્રના ભાજપ અને એનડીએના નેતાઓ દ્વારા થયેલા નિવેદનને પગલે ડીએસપીને લેખિત રજૂઆત કરી ગુનો નોંધવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતથી રેલી સ્વરૂપે ડીએસપી કચેરી પહોંચીને ડીએસપીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં રાહુલ ગાંધીને જીભ કાપી નાખવી, જાથી મારી નાખવાની અને આતંકવાદી કહેવાની અલગ અલગ 3 નેતાઓના થયેલા નિવેદનને પગલે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કે ભવિષ્યમાં બોલવામાં સંયમ રાખવો જોઈએ અને દેશમાં શાંતિનું વાતાવરણ ફરીથી સ્થાપિત થશે। Vamos a cerrar.